અને દેશહિતમાં જ્યારે એમને અપીલ કરી છે તો આ વાતને આપણે બધાએ સાથે રહી અને સમર્થન આપવું જોઈએ, કેમ કે એમની પાસે જે પણ વ્યક્તિઓ છે એમની પાસે જૂનું સોનું હોય છે, એ જૂનું સોનું ભાગી અને નવા દાગીના બનતા હોય છે। સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ ભગવાન સોનીનું ન્યૂઝરૂમ પર નિવેદન। બધા જ ને જોતું હોય છે, દરેક ઘરમાં સોનાનો ઉપયોગ મોટા પ્રમાણમાં જોવા મળે છે। બનાસકાંઠાની અંદર સોનાના વેપારીઓની અંદર કેવી ચર્ચાઓ છે, કેવો માહોલ છે, તેને લઈ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ ઉપર આવી રહેલા સંકટને ટાળવા માટે લોકોને અપીલ કરી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે તેઓએ સોનું ન ખરીદવાની અપીલ છે તે લોકોને કરી હતી અને દેશભરના સોનાના વેપારીઓએ પીએમની વાતને સમર્થન છે તે આપ્યું છે। ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે બનાસકાંઠાના સોની વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી હતી। સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ ભગવાન સોનીનું ન્યૂઝરૂમ પર નિવેદન। દેશ માટે ખૂબ જ સારો નિર્ણય છે, અમે તેને સ્વીકારીએ છીએ, આવી વાત સોનાના વેપારીઓ કરી હતી। હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે અને સોનું બધા જ ને જોતું હોય છે, દરેક ઘરમાં સોનાનો ઉપયોગ મોટા પ્રમાણમાં જોવા મળે છે। સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ તરફથી સહમતિ દર્શાવવામાં પણ આવી। કેટલાક લોકો નિર્ણય દેશહિતમાં ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો લગ્ન સિઝનને લઈ પણ ચિંતામાં છે, સાથે જ સ્થાનિક બજારમાં પણ તેની અસર છે તે જોવા મળી શકે છે। સોની વેપારીઓમાં હાલ ચર્ચાનો માહોલ ગરમાયેલો છે કે જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત કરી છે, અપીલ કરી છે કે લોકો એક વર્ષ માટે સોનું ન ખરીદવું જોઈએ અને આની ઇમ્પેક્ટ એ સીધી સોનાના વેપારીઓ ઉપર પડી શકે છે, કેમ કે સોનાના વેપારીઓ સાથે સંકળાયેલા કારીગરો હોય કે મજૂરો હોય કે પછી એ સોનાનો કાચો માલ તૈયાર કરતા અને ત્યારબાદ ડિઝાઇનર સોનું બનાવનારા તમામ લોકોની રોજીરોટી ઉપર પણ સવાલ ઊભો થઈ શકે છે। જે રીતની વૈશ્વિક કટોકટી અત્યારે ચાલી રહી છે તેની અસર એ ભારત ઉપર ના પડે તે માટે આ એક પગલું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને સહયોગ આપવા માટેની જે વાત કરી છે તેમાં સૌથી વધારે ઇફેક્ટિવ વાત હોય તો એ સોનું ન ખરીદવાની છે અને તેને લઈ હવે સોનાના વેપારીઓમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે। બનાસકાંઠાની અંદર સોનાના વેપારીઓની અંદર કેવી ચર્ચાઓ છે, કેવો માહોલ છે, તેને લઈ ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ છે તે સોનાના વેપારીઓની પાસે પહોંચી હતી ત્યારે તેઓએ શું વાત કરી આવો તે પણ જોઈએ। 2 દિવસ અગાઉ માનનીય પ્રધાનમંત્રી દ્વારા એક અપીલ કરવામાં આવે છે દેશની જનતાને કે સોનું એ એક વર્ષ માટે ન ખરીદવું, ત્યારે આ અપીલને લઈને આપણે આજે પહોંચ્યા છીએ પાલનપુરના ચોકસી સ્વર્ણકારના પ્રમુખ જોડે, ભગવાનભાઈ જોડે શું પ્રતિક્રિયા છે ને શું કહેવું છે એમનું આપણે જોડે વાત કરવાની કોશિશ કરીશું। સાહેબ, આજે અપીલ કરી છે પ્રધાનમંત્રી, કેવી રીતે જોવો છો? માનનીય આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે અપીલ કરી છે એ દેશ હિતમાં કરી છે અને દેશ હિતમાં જ્યારે એમને અપીલ કરી છે તો આ વાતને આપણે બધાએ સાથે રહી અને સમર્થન આપવું જોઈએ। દેશ લેવલની જ્યારે વાત આવે છે કે સોનાની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા સોનું ન ખરીદવું જોઈએ તો આની અસર નાના વેપારીઓને નથી પડવાની, આની અસર જે મોટા વેપારીઓ છે જે બહારથી ઇમ્પોર્ટ કરે છે એમના ઉપર સીધી અસર પડવાની છે, કેમ કે નાના વેપારીઓ તો એમનું ગુજરાન ચાલે એટલું જ પોતે કામ કરે છે, જ્યારે આ અસર ખૂબ મોટી બુલિયન માર્કેટમાં પડવાની છે, મોટા જ્વેલરી જે શોરૂમો છે એમના ઉપર પડવાની છે। તો આ બાબતની અંદર હું તો એમ જ કહું છું કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આ એલાન કર્યું છે એ એલાનને દરેક વેપારીઓએ સમર્થન આપવું જોઈએ। સાહેબ, સોનું જે છે એ માત્ર રોકાણ માટે નથી, ક્યાંક ને ક્યાંક લોકોની લાગણી સાથે પરંપરા સાથે જોડાયેલું છે, ત્યારે એવા વર્ગને શું કહેશો કે જે હા, મધ્યમ વર્ગ અને બુદ્ધિજીવી વર્ગ બંને વર્ગો જે સોનું દાગીનાના સ્વરૂપની અંદર પોતાની બહેન દીકરીઓને અને વ્યવહાર કરવા માટે જે વપરાય છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી, કેમ કે એમની પાસે જે પણ વ્યક્તિઓ છે એમની પાસે જૂનું સોનું હોય છે, એ જૂનું સોનું ભાગી અને નવા દાગીના બનતા હોય છે
અને એ પોતે એનો વ્યવહાર કરતા હોય છે. આજે નાનામાં નાનો માણસ છે એ પણ પોતાની બેન દીકરીને કે મામેરાની અંદર 2-5 ગ્રામ સોનાથી લગાવી અને 25, 50, 100 ગ્રામ 200 ગ્રામ સુધી સોનાના દાગીના આપતા હોય છે. તો જે 200-500 ગ્રામ માલવાવાળા છે એમને થોડી તકલીફ પડે, પણ નાના જે 2-5 તોલા 10 તોલાના વ્યવહારો ચાલે છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને બીજું કે દરેક વ્યક્તિ પાસે આપણા ભારતની અંદર નાનામાં નાના માણસ પાસે નાકની ચૂની જેવું પણ સોનું તો છે જ. એટલે આપણી પાસે ખૂબ સોનાનો ભંડાર છે, દરેક કુટુંબોની પાસે છે, દરેક રાજ્યોની અંદર જેટલા પણ પરિવારો જીવે છે દરેકની પાસે સોનું છે. એટલે બહારથી ઇમ્પોર્ટ કરવું એના માટે જે પ્રતિબંધ મૂક્યો છે મોદી સાહેબ, એ મને એકદમ યોગ્ય લાગે છે. જી બિલકુલ, આ હતા ભગવાનભાઈ એસોસિએશનના પ્રમુખ. ત્યારે એક તરફ જ્યાં દેશ હિતની વાત છે, ત્યાં બીજી તરફ વેપારને લઈને થતી અસરને લઈને જનતા અને પબ્લિક આના માટે શું પ્રતિક્રિયા આપે છે તે તો આવનાર સમય બતાવશે. પ્રવીણ મેવાડા, ન્યૂઝરૂમ, બનાસકાંઠા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.